એક સમય હતો કે ગરીબ અને સામાન્ય વ્યક્તિએ પોતાના બાળકોને મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણવા મોકલતો હતો, પરંતુ બીજા બધા મધ્યમ વર્ગ અને ઉપરના વર્ગના લોકોને એવું લાગતું હતું કે મહાનગરપાલિકામાં બાળકોને સારું શિક્ષણ મળતું નથી, એટલા માટે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા, ટ્યુશનના પૈસા ખર્ચ કરતા હતા. પરંતુ આજે આપણે જોયું હશે કે વર્ષોની શિક્ષકોની મહેનત અને જહેમતને કારણે આજે આ મહાનગરપાલિકાના શિક્ષણમાં ક્વોલિટીમાં જે રીતે સુધાર થયો છે, બદલાવ આવ્યો છે અને જે વિશ્વસનીયતા આવી છે, એના કારણે પ્રાઇવેટમાં પણ ભણતા બાળકોને હવે વાલીઓ એ મહાનગરપાલિકાના સ્કૂલમાં એને દાખલ કરે છે. એ જ આપણને બતાવે છે કે મહાનગરપાલિકામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષકો તનતોડ મહેનત કરે છે અને એનામાં રહીને ટેલેન્ટને ઓળખીને એને આગળ વધારવા માટે પણ પ્રયત્ન કરે છે. આજ મહાનગરપાલિકાની સ્કૂલોમાંથી ભણીને અનેક વિદ્યાર્થીઓ એ આગળ વધ્યા છે. કોઈ ડોક્ટર થયા, કોઈ અલગ અલગ ક્ષેત્રમાં ગયા, કોઈ વકીલ થયા, કોઈ સાયન્ટિસ્ટ પણ થયા છે. એટલે આવા અનેક ઉદાહરણો એ મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણતા બાળકોએ પોતાના ટેલેન્ટને આધારે પોતાના વાલીઓની મદદ સાથે અને શિક્ષકોના સહકાર સાથે એમણે પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. એના માટે હું ફરીથી શિક્ષક ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમના આચાર્યશ્રીઓને પણ અભિનંદન આપું છું. પણ વાલીઓને પણ મારી વિનંતી છે કે તમારો બાળક કયા વર્ગમાં ભણે છે, એનો પ્રોગ્રેસ કેવો છે, એના ફક્ત પ્રગતિ પત્રક પર સહી કરીને એને સંતોષ માનવાને બદલે અનુકૂળતા હોય ત્યારે આ શિક્ષક ભાઈ બહેનોને આવીને મળવું જોઈએ. તમારા બાળકની પ્રગતિ માટે એમને પૂછવું જોઈએ. એનામાં જો કોઈ વિશેષ પ્રકારની ટેલેન્ટ હશે તો એ શિક્ષક તમને કહેશે કે આ વિદ્યાર્થી ભણવાની સાથે સાથે રમતમાં પણ અને કોઈ ચોક્કસ રમતમાં સિદ્ધિ હાંસલ કરી શકે એમ છે, તો એમાં એને પ્રોત્સાહન આપવા માટે એ મદદ કરશે અને તમને માર્ગદર્શન આપશે. એટલા જ માટે વાલીઓ પણ આ વાતને ધ્યાનમાં રાખવી પડશે, ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખુલ્લી હવાની અંદર કે જ્યારે સ્પર્ધામાં ઝુકાવશે ત્યારે એનામાં રહેલી ટેલેન્ટને બતાવશે, એનામાં રહેલી શક્તિઓ બહાર આવશે અને એના કારણે દેશને ખૂબ સારા ખેલાડીઓ પણ મળવાની શક્યતાઓ છે. હું ફરીથી આજના જે કાર્યક્રમ છે અત્યંત મહત્વનો કાર્યક્રમ છે. ઘણીવાર હું કોઈ કાર્યક્રમને અવોઇડ કરી દઉં, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓનો કાર્યક્રમ હોય ત્યારે વાલીઓને મળવાનું થાય, ત્યારે શિક્ષક ભાઈ બહેનોને મળવાનું થાય, ત્યારે મને પણ આનંદ થાય છે કે એવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળે. આ શિક્ષકો ફક્ત શિક્ષણનું કાર્ય નથી કરતા, પણ સાથે સાથે સમાજ સુધારણાનું પણ કામ કરે છે. જે મા બાપ પોતાના બાળકોને અમુક જે કુટેવો છોડાવી નથી શકતા, એ શિક્ષકો જ્યારે પોતાના વિદ્યાર્થીને સમજાવે છે ત્યારે બાળક એવા કુટેવોમાંથી પણ દૂર થઈ જાય છે. એને કદાચ વારંવાર મોબાઈલ જોડે ટેવ હોય તો એમાંથી પણ એનો છુટકારો થાય છે. અને પુસ્તકોમાં રસ પડે એ પ્રકારના પુસ્તકો વાંચવા માટે પણ, એવા પુસ્તકો આપવા માટે પણ આ શિક્ષકો પ્રયત્ન કરતા હોય છે. એના કારણે પણ બાળકોનું ઘડતર થતું હોય છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હતા કે જ્યારે તમારે કોઈ દીકરી આપવી હોય ત્યારે એના બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે જોવાને બદલે એના ઘરમાં કેટલા પુસ્તકો છે એ તમે જોઈને દીકરીને આપજો. ત્યાં સંસ્કાર હશે તો લક્ષ્મીની કૃપા તો થવાની જ છે. આપણે પણ આપણા બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપીએ એવી આપ સૌને વિનંતી કરીને ફરીથી આજે જે નવી નવી બિલ્ડિંગો મહાનગરપાલિકાએ બનાવી છે, જે રીતે એમણે એની ક્વોલિટી જાળવી છે, જે રીતે શિક્ષક ભાઈ બહેનોએ અભ્યાસની ક્વોલિટી જાળવી છે, એને જાળવતા રહે. વાલીઓની તો અપેક્ષા હશે કે એનું બાળક ખૂબ ભણે, પણ વાલીઓમાં કોઈ યોગદાન આપી શકતા નથી કે આર્થિક ઉપાર્જન માટે એ બિઝી હોય છે. અને ત્યારે શિક્ષક ભણાવશે તો એ શિક્ષક પણ છોડી દેતા હોય છે. અને ત્યારે શિક્ષકોની જવાબદારી પણ વધી જાય છે. પણ વાલીઓ પણ શિક્ષકો સાથે મળતા રહે, એમને પ્રોત્સાહિત કરતા રહે, એમનો આભાર માનતા રહે, એ મારી
સૌ વાલીઓને પણ વિનંતી છે. ફરીથી માન્ય મેયરશ્રી, માન્ય ડેપ્યુટી મેયરશ્રી, માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, નેતાશ્રી, ધારાસભ્યશ્રી મનુભાઈ અને શિક્ષણ સમિતિના ચેરમેન કે જેનો કાર્યકાળનો કદાચ છેલ્લો પ્રસંગ હતો, રાજેન્દ્રભાઈ કાપડિયા એમના સમયમાં 2 વર્ષમાં ખૂબ સારા રચનાત્મક કામ કર્યા. એમની ટીમે પણ ખૂબ સારા કામ કર્યા. અનેક સ્પર્ધાઓ યોજી, મહેંદી સ્પર્ધા હશે દીકરીઓની, કે અલગ અલગ રંગોળીની સ્પર્ધાઓ હશે, જેમાંથી આપણને એનું ટેલેન્ટ પણ જોવા મળ્યું. તો એમને આ પ્રોત્સાહિત કરવાનું કામ પણ ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયાએ કર્યું છે. એમને અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય.